રામ કબીર સૌને જય શ્રી કૃષ્ણ. આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા. ઓમ સદગુરુ કબીરાય નમઃ. ઓમ સદગુરુ કબીરાય નમઃ. ઓમ સદગુરુ કબીરાય નમઃ. ગુરુ ધરતી પર અમૃત સમાન, ગુરુ મહિમાનો નાવે પાર. જ્ઞાન મૂર્તિ મધુર તેજોમય સ્વરૂપ, ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ ધરતી પર અમૃત સમાન, નયનોની છે જ્યોતિ અનુપ. ભેદે અંતરના અજ્ઞાનને, નયનોની છે જ્યોતિ અનુપ. ભેદે અંતરના અજ્ઞાનને, દોરે સત્ય પંથે હાથ જાલી સદા. દોરે સત્ય પંથે હાથ જાલી સદા, ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ ધરતી પર અમૃત સમાન, આત્મ રામને ઓળખાવે ગુરુ. નિજ રૂપને પરખાવે ગુરુ. આત્મ રામને ઓળખાવે ગુરુ. નિજ રૂપને પરખાવે ગુરુ. શુદ્ધમતી કરી લે સદા નિર્મળ થઈ જા. શુદ્ધમતી કરી લે સદા નિર્મળ થઈ જા. ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ ધરતી પર અમૃત સમાન, પ્રગટ્યા પ્રકાશ રૂપે કબીર. પ્રકાશ રૂપે વિદાય થયા. પ્રગટ્યા પ્રકાશ રૂપે કબીર. પ્રકાશ રૂપે વિદાય થયા. ગાયો જ્ઞાનનો મહિમા વિંધી અંધશ્રદ્ધા. ગાયો જ્ઞાનનો મહિમા વિંધી અંધશ્રદ્ધા. ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ ધરતી પર અમૃત સમાન, ઘટ ઘટમાં રામ નિરખી લે. આચાર વિચારને એક કરી લે. ઘટ ઘટમાં રામ નિરખી લે. આચાર વિચારને એક કરી લે. ગુરુને રાખી હૃદયે હરિયાળું કર જીવન. ગુરુને રાખી હૃદયે હરિયાળું કર જીવન. ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ ધરતી પર અમૃત સમાન, ગુરુ મહિમાનો ના આવે પાર. જ્ઞાન મૂર્તિ મધુર તેજોમય સ્વરૂપ, ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ કરુણાનો જય જયકાર. ગુરુ કરુણાનો જય જયકાર. રામ કબીર આ સુંદર ભજન
જે તમે હમણે સાંભળ્યું તેના શબ્દોની રચના મારા પ્રિય શ્રી આશાબેન ને કર્યા છે. તો ઘણો ઘણો ધન્યવાદ આશાબેન. અને આ મારા જન્મદિવસની ભેટ છે, તો તમને ખૂબ ખૂબ આભાર અને સત સત વંદન. અને સૌને ફરીવાર ગુરુ પૂર્ણિમાનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ કબીર વિઝડમ ટીમ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA અને અન્ય શાખાઓ અને સૌ કાર્યકર્તાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું આજના કબીર વિઝડમ સેશનમાં સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ તો આપણે આ વાતાવરણને આપણે જે ગયા ગુરુવાર 10મી જુલાઈએ ગુરુ પૂર્ણિમા ઉજવી છે, તો આજના સેશનને ભક્તિમય મંગળમય બનાવી દેવા માટે પૂર્વીબેન વિલીસભાઈ ભક્ત હેઈસ એન્સાસ મુર્શિયાદલા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને સમાજ પૂર્વીબેન આપનો આભારી છે કે આજે ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ, તો એનો જે આખું જે માહોલ વાતાવરણ તમે એટલું સુંદર રીતે કહ્યું કે ગુરુ કરુણાનો જય જયકાર અને ગુરુ ધરતી પર અમૃત સમાન. અને સાચી વાત કરી તમે કે ગુરુ જે આપણે અજ્ઞાન આપણો અંધકાર છે એમાંથી પ્રકાશ આપે છે. અને પ્રકાશ ફક્ત આધ્યાત્મિક રીતે નહીં પણ જીવન જીવવા માટેની પણ. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેઇન. આવી રીતે આવી અને લાભ આપતા જજો. અને આશાબેનનો પણ આભાર કે એમણે આટલી સુંદર રચના કરી ગુરુ વંદનાની. બહુ સુંદર. વેરી નાઇસ. થેન્ક યુ પૂર્વીબેન. તો મિત્રો, આપણે 10મી જુલાઈએ જે ગુરુ પૂર્ણિમા ઉજવી, તો એ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે આવે છે અને એને વ્યાસ મુનિની પણ જન્મ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે, કે વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો મહર્ષિ વ્યાસને પણ આપણે યાદ કરીએ અને સૌ ગુરુઓને. જે ગુરુ એક માત્ર શિક્ષક નથી, આપણે સૌને ખબર છે કે પ્રકાશનો સ્ત્રોત છે, કે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય અને આપણને સાચું માર્ગદર્શન આપે. ત્યારે આ સૌ ગુરુઓ આપણા જીવનમાં માંથી શરૂઆત થાય છે, ત્યાંથી અન્ય સૌ ગુરુઓ અને સૌ દીવાઓને આપણે નમન કરીએ આજે, કે જેમના પ્રકાશથી આપણું આ જીવન ઉજ્જવળ બન્યું છે. અને સાચા ગુરુ એ જ ફક્ત આધ્યાત્મિક રીતે જ નથી આપણે પ્રકાશ આપતા, પણ જીવન જીવવાની કળા પણ શીખવે. તો ચાલો એ બધા ગુરુઓને ધન્યવાદ કહી, જોએ આપણને કદમથી કદમ જીવવાની દિશા બતાવી છે. અને આજના કબીર વિઝડમમાં કેવી રીતે કેટલું સુંદર છે કે આજે સદગુરુ કબીર, તો એના જે શબ્દ, તો શબ્દ તો ઘણીવાર આપણને ખબર નથી કે શબ્દનો અર્થ શું થાય. તો એક ફક્ત ટૂંકમાં સમજાવી દે, મને કદાચ આશાબેન પણ સમજાવશે કે શબ્દ એક દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે કબીર સાહેબની, કે પરમાત્માની વાણી, કે એ તમને અનહદ નાદના રૂપમાં એ શબ્દ ફક્ત એક શબ્દો નથી એમ. તો એને આપણે આધ્યાત્મિક જગતમાં પણ એ જ કહેવા કે પ્રકાશિત તમે થયો. અને એ રીતે શબ્દનો અર્થ ટૂંકાણમાં હું તમને કહી દઉં. અને આજે વધારે સમય નહીં લેતા આપણી સમક્ષ જે બહેનો છે, તમે જોશો કે એનો જે પરિચય આપું, તો શ્રી સદગુરુ કબીર સ્વરોત્સવ ગ્રુપ ઓફ સેન એન્ટોનિયો. મારે ગુજરાતીમાં સાહિત્ય બોલવું છે સ્વરોત્સવ, કારણ કે આપણી ગુજરાતી ભાષા ઘણી વાર આપણે ભૂલાઈ જઈએ છીએ, પરંતુ કેટલો સુંદર શબ્દ છે. તો સ્વરોત્સવ ગ્રુપ આપની બહેનો જે છે, આજે આપણને ગુરુ પૂર્ણિમાના જે ગુરુ વંદનામાં લઈ જશે, તે બહેનોના નામ હું કહી દઉં, કારણ કે આપણે ધન્યભાગી છે કે આ સૌ બહેનો આજે હાજર છે. તો અંજનાબેન નરેશભાઈ, સુનીતાબેન શિરીષભાઈ, સુરેખાબેન રમેશભાઈ, ભાવનાબેન હસુભાઈ,
શોભનાબેન સુભાષભાઈ, ભામિનીબેન ભીખુભાઈ, જાગૃતિબેન સતીશભાઈ, આશાબેન મધુસૂદનભાઈ અને પુષ્પાબેન હર્ષદભાઈ. સૌને રામ કબીર. એને કોઈ બહેનનું નામ મારાથી ભૂલચૂકમાં ખોટું બોલાવ્યું હોય કે ના બોલાવ્યું હોય તો માફી માંગી લઉં. તો બહેનો, આજે આપણે શરૂઆત કરીશું અને બસ આને આપણે ગુરુ પૂર્ણિમાને એવી રીતે ઉજવીએ કે દરેકના જીવનમાં અંધકાર ધીરે ધીરે દૂર થાય અને પ્રકાશનું આગમન થાય. તો રામ કબીર શરૂઆત કરીએ. રામ કબીર, રામ કબીર. શ્રી સદગુરુ કબીરાય નમઃ. શ્રી સદગુરુ કબીરાય નમઃ. શ્રી સદગુરુ કબીરાય નમઃ. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. સદાય જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કયા છે જે મને બ્રહ્મા, કયા વિષ્ણુ વળી શંકર, કયા છે દેવ જેવા છે ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કયા ઈશ્વર સમાજેને દયાને જ્ઞાનના દરિયા, સદાય શાંત મૂર્તિ તે ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. પરમ આનંદ પામ્યા જે સુખ ભર્યા બધા સૌને, ભર્યા સદ ગુણ થકી દેવી ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. નવી જે આખરી આપે, યુગોના કષ્ટને કાપે, કૃપાથી મુક્તિ દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને
ને લાખ વંદન હો. રામ કબીર. આ ગુરુ વંદનાના સુંદર પદની રચના શ્રી સદગુરુ યોગેશ્વરજીએ રચી છે. આમાં કેટલા સુંદર જેવા ગુરુ છે તેના એકદમ સુંદર વર્ણન છે. ગુરુ કેવા હોવા જોઈએ તેનું આબેહૂબ શાબ્દિક વર્ણન છે. તો સુંદર પ્રાર્થના બાદ હવે આપણે રવિન્દ્રનાથ ટાગોર, એનાથી કોઈ અપરિચિત નથી. તેમણે ખૂબ સુંદર કબીર સાહેબના 100 પદોનું અંગ્રેજી કર્યું છે. કેટલા વર્ષ થઈ ગયા? તો એ આ પુસ્તક છે. તો એમાં 100 પદો કબીર સાહેબના સુંદર 100 પદોનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરેલું છે. તો એમાંથી એક પદનો અંગ્રેજી આપણે વાંચીએ. સુરેખાબેન આપણને વાંચી સંભળાવશે. સુરેખાબેન. Ram Kabir. Title of the poem, Chanda Jalkai Yahi Ghat Mahi. The moon shines in my body, but my blind eyes cannot see it. The moon is within me, and so is the sun. The unstruck drum of eternity is sounded within me, but my deaf ears cannot hear it. So long as man clamors for the eye and the mind, his works are as naught. When all love of the eye and the mind is dead, then the work of the Lord is done. For work has no other aim than the getting of knowledge. When that comes, then work is put away. The flower blooms for the fruit. When the fruit comes, the flower withers. The musk is in the deer, but it seeks it not within itself. It wanders in the quest of grass. Ram Kabir. તમને રામકબીર અને આશાબેન તથા સુરેખાબેન આ જે રવિન્દ્રનાથ ટાગોરને કીધું તેમ સૌ પરિચિત છે, નોબેલ પ્રાઇઝ વિનર. તો એમણે જે આ એક પદની અંગ્રેજીમાં આપણે કહ્યું છે કેમ કે ચંદા જલકે યહી ઘટમાહી, અને તેનો હું ગુજરાતીમાં આપણે સમજાવી દઉં તો સૌ પ્રથમ એકદમ ટૂંકાણમાં હું કહું તો આપણી જે ઇન્દ્રિયો છે એ બાહ્ય જગતને એક્સપિરિયન્સ કરવા માટે જ છે. જે આપણે કાન છે, આંખથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, નાકથી સ્મેલ લઈ શકીએ, કે જીભથી સ્વાદ, કે ત્વચાથી કંઈ પકડીને. તો આ જે ઇન્દ્રિયો ફક્ત બાહ્ય જગતનો અનુભવ કરાવે છે, પરંતુ આ ઊંડાણમાં એક આધ્યાત્મિક જગતની ઊંડાણ ટોચ છે. જેમાં એક વસ્તુ આપણે કહીએ કે આપણે પ્રકાશને જોઈ નથી શકતા, આપણે ફક્ત પ્રકાશિત વસ્તુઓને જોઈ શકીએ છીએ. અને એ બહુ મોટામાં મોટો આધ્યાત્મિક પદ પર ચાલનારાઓ માટે પહેલામાં પહેલું પગથિયું છે કે લાઇટ જે દેખાય છે આપણને, કે પ્રકાશિત વસ્તુ, પ્રકાશ આપણને દેખાય છે, એ ફક્ત રિફ્લેક્શન છે ઓબ્જેક્ટનું. એ લાઇટ આપણે જોઈ નથી શકતા, કારણ કે આંખ છે, આંખની કેપેસિટી નથી. એટલા માટે કહે છે ટાગોર કે ધ મૂન શાઇન ઇન માય બોડી, કે ચંદ્ર અને સૂર્ય મારા શરીરમાં છે, પરંતુ મારી આંખ એને જોઈ નથી શકતી. જે ઓમ નો ધ્વનિ છે, જે શબ્દની વાત કરી કે એક દિવ્ય ધ્વનિ છે, એ ગુંજતો છે, પણ મારા કાન કેપેબલ નથી એને સાંભળી શકવાનો. મેં કીધું તેમ કે આપણી ઇન્દ્રિયો ફક્ત બાહ્ય જગતને જ એક્સપિરિયન્સ કરી શકીએ, આંતરિક જગતમાં જે ચાલી રહ્યું છે એની એને કેપેસિટી જ નથી. જે રીતે આપણે કહીએ કે આપણી આંખથી આપણી આંખને જોઈ શકીએ, પોસિબલ નથી. આપણે મિરરનો સહારો લેવો પડે તો જ આપણી આંખોને જોઈ શકીએ. બાકી હું મારી આંખને નથી જોઈ શકતી. જે રીતે આપણે કહીએ કે ભાઈ તમે જમણા હાથથી તમારા જમણી કોણીને પકડો, તો એ પોસિબલ જ નથી. તો એ જ રીતે આ કાવ્યમાં આપણે પદમાં કીધું છે. અને આગળ કહીએ છીએ કે આઈ એન્ડ માઇન્ડ નો જે પ્રેમ છે, આપણે હું અને મારું, એ વસ્તુ
એ એમ કે આપણને બધી જ વસ્તુથી આધ્યાત્મિકના પ્રકાશથી આપણને દૂર રાખે છે. જ્યારે હું અને મારો પ્રેમ જતો રહેશે, હું અને મારા પ્રત્યેનો પ્રેમ ડાય થશે, બસ તે દિવસે જ દિવ્ય પ્રકાશનો આપણી અંદર આવિર્ભાવ થશે. For work has no other aim than getting of knowledge. When that comes, then work is put away. એટલે આ જ્યારે આપણામાં અનુભૂતિ થાય, પ્રકાશનું આગમન થાય, ત્યારે બાકીના બધા કાર્યો આપણા પૂર્ણ થયા. તો એની શરૂઆત સુંદર રીતે કહી છે કે ધ ફ્લાવર બ્લૂમ્સ ફોર ધ ફ્રૂટ. જે ફ્લાવર આપણે જોયું છે કે ફ્રૂટ આવે તે પહેલા ફ્લાવર આવે, અને ફ્લાવર આવે પછી ફ્રૂટ, અને જ્યારે ફ્રૂટ આવે ત્યારે ફ્લાવર જતું રહે છે એમ. અને પછી અંતમાં કહે છે, જે કબીર સાહેબ કહે ને, કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વનમાહી. કે કસ્તુરી જે સ્મેલ છે, મસ્ક આપણે કહીએ છીએ, એ ડિયર એટલે હરણના દૂટીમાં હોય છે, પરંતુ આખું વનમાં બધે બધ ફરક એક શ્વાસ ત્યાંથી આવે છે. બસ તે જ રીતે આ પરમ તત્વ આપણી અંદર છે, પણ પરમ તત્વને આપણી શોધ બાહ્ય જગતમાં જ કર્યા કરીએ છીએ. એટલા સાથે કબીર સાહેબે કે ને, મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં હું. તો આ એક સુંદર આશાબેન અને સુરેખાબેન અને સૌ બહેનોએ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરી કબીર સાહેબનું પદ આપણી સૌ સમક્ષ લાવ્યા છે. તો થેન્ક યુ વેરી મચ. અને આશાબેન, જો આમાં કંઈ પણ રહી ગયું હોય મારાથી, તો તમે યુ આર મોર દેન વેલકમ કે એના પર વધારે પ્રકાશ પાડી શકો. રામ કબીર. રામ કબીર. હવે બીજું પદ અમે જે ગાવાના છે, તો તે ઈશ્વરભાઈ પરમારથી આ કાવ્ય વિશ્વ એમનું પુસ્તક હમણાં જ બહાર પડ્યું. તેમાંથી આપણા આદિદેવ ગુરુ શંકરાચાર્યજીએ ગુરુ પર અષ્ટક લખેલું, ગુરુવાષ્ટકમ. તો એનું આબેહૂબ અત્યંત સુંદર રીતે અનુવાદ પૂજ્ય શ્રી ઈશ્વર કાકાએ કર્યો છે. તો એ ગુજરાતીમાં ખૂબ સરસ સુંદર ગવાયેલો છે, અને શબ્દો એટલા બધા સુંદર છે, ધ્યાનથી સાંભળજો. તો અમે શરૂ કરીએ છીએ. રામ કબીર. રૂપાળો ભલે નિરોગી, યશસ્વી ભલે હોય ભંડાર ભારી, ગુરુ પાદ પદ્મે ઠરે ચિતના તો બધું મેળવ્યો, તે ન કામો ન કામ.
મેળવ્યો તે નકામું નકામું. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. ભલે પૃથ્વીનો થાય રાજા અનન્ય, કરે રાજવી સર્વ સેવા સદૈવ. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. જતે દાન તારું ગવાય ભરેને, બધું થાય જેની કૃપાથી અહો તે. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. ત્યજે યોગ યજ્ઞે મળી સર્વ સિદ્ધિ, ભલે ભોગ સંપત્તિ વાંછે ન કોઈ. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. કરે જંગલે કર્મનો રાગ છોના, રહ્યું ચિત્ત ચાંચલ્ય છો ને જરીના. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યો તે નકામું નકામું. રંગબી ગુરુપાદ પદ્મે ઠરે ચિત્તનાથો, બધું મેળવ્યું તે નકામું નકામું. આપણા બધાના મગજની રાય છે ને તે શંકરાચાર્યજી આ પદમાં ઘડી લખી. તારી પાસે બધું હોય, પણ જો તારું ચિત્ત પરમાત્માની અંદર ઠરે નહીં તો પછી બધું નકામું. બીજું પદ અમે શરૂ કરીએ છીએ, નાદ બ્રહ્મનું છે. પાના નંબર નાદ બ્રહ્મની અંદર પાના નંબર 12 પદ છે 16મું. નામ સુમિરનનું આની અંદર કબીર સાહેબે ખૂબ મહાત્મ્ય કર્યું છે. અને આપણને એવું થાય કે મારા આચાર વિચાર ખૂબ સરસ છે, મારી પાસે બધું જ છે, પણ જો આપણી અંદર નામ ના હોય, હૃદયમાં સ્મરણ ના હોય, તો કબીર સાહેબ અહીંયા બધું કહે છે કે તારા મસ્તિષ્ક ઉપર, અહીંયા તો કબીર સાહેબનું કહે છે, પણ આપણે એવી રીતના લેવાનું છે કે નામ છે તેને આપણા હૃદયમાં અને મસ્તક ઉપર ધારણ કરવાનું છે. ખૂબ સુંદર પદ છે. ભૂલચૂક હોય તો ક્ષમા કરજો, અમે પ્રયત્ન કરીએ છીએ ગાવાનો. રામ કબીર નામ ધજા ફહરાઈ દાસ પર, નામ ધજા ફહરાઈ, નામ ધજા ફહરાઈ.
જાલ નિકટ નહીં આવે માયા દેખ ડરાઈ માયા દેખ ડરાઈ જો તન સે દ્રોહ કરે તો જો તન સે દ્રોહ કરે તો પ્રભુ કો નાહી સોહાઈ પ્રભુ કો નાહી સોહાઈ નામ દજા ફહરાઈ हिरण्यकश्यप की भगति हो गई रावण दूर उड़ाई रावण दूर उड़ाई दुर्योधन परीक्षित राजा दुर्योधन परीक्षित राजा फिर पीछे पछताई फिर पीछे पछताई नाम दजा फहराई नर पंडित और द्रौपदी बादशाह ऊंची पदवी पाई ऊंची पदवी पाई नाम बिना सब तुच्छ बराबर नाम बिना सब तुच्छ बराबर बांधे जमपुर जाई बांधे जमपुर जाई नाम दजा फहराई क्या भेद पुराण पढ़े से जो दिल दया न आई जो दिल दया न आई अहंकार में सबकी बुराई अहंकार में सबकी बुराई अजगर तन सो पाई अजगर तन सो पाई नाम दजा फहराई हम तो कान सखी नहीं कबहू जो का त्यों कराई जो का त्यों कराई
ભાવે કોઈ દુઃખ સુખ કર માને, ભાવે કોઈ દુઃખ સુખ કર માને, ભક્તિ કે પંથ ચલાઈ, ભક્તિ કે પંથ ચલાઈ, નામ ધજા ફહરાઈ, યોગ યજ્ઞ તીર્થ વ્રતને સંયમ, કરણી કોટી કરાઈ, કરણી કોટી કરાઈ, નામ વિના સબ હીરે ખાલી, નામ વિના સબ હીરે ખાલી, કહે કબીર સમજાઈ, કહે કબીર સમજાઈ, નામ ધજા ફહરાઈ, નામ ધજા ફહરાઈ, દાસ પર નામ ધજા ફહરાઈ, નામ ધજા ફહરાઈ. રામ કબીર. યોગ યજ્ઞ તીર્થ વ્રતને સંયમ કરણી કોટી કરાય, નામ વિના સબહી કે ખાલી, કહે કબીર સમજાય. ખૂબ સુંદર પદ કબીર સાહેબનું, આપણને આ જીવન યાદ રાખવા જેવું આ તો નાદ બ્રહ્મમાં છે. તો સર્વે બહેનો ગાવા પ્રયત્ન કરજો. આ રાગમાં તો ગાઈ શકાય. અને હવે પછીનું પદ છે નાદ બ્રહ્મમાંથી જ છે, પાના નંબર 89, પદ 157. ગુરુદેવનું સુંદર વર્ણન છે આમાં કે આપણા ગુરુદેવ કેવા હોવા જોઈએ. તો ગુરુદેવનું ખૂબ સુંદર સાદા શબ્દમાં આ કબીર સાહેબનું પદ છે. સમજવાની જરૂર નથી, કાન દઈને સાંભળો એટલે આપોઆપ અર્થ પણ ઉગશે અંતરમાંથી જ. રામ કબીર. ધન્ય ગુરુદેવ અમારા હો, ધન્ય ધન્ય ગુરુદેવ અમારા હો, ધન્ય ગુરુદેવ અમારા હો, ધન્ય ધન્ય ગુરુદેવ અમારા હો. કૃપા કરી જેણે કાઢલિયો હે, કૃપા કરી જેણે કાઢલિયો હે, ડૂબત ભવ સંસારા હો, ધન્ય ગુરુદેવ અમારા હો, ધન્ય ધન્ય ગુરુદેવ અમારા હો. જન્મો જન્મ કી અરજની વારી, જન્મો જન્મ કી અરજની વારી, શબ્દ દિયો તપસારા હો, ધન્ય ગુરુદેવ અમારા હો, ધન્ય ધન્ય
કેટલું અદ્ભુત પદ છે. નામ નામ જપ કરાવે ગુરુદેવ, આપણને સંસારમાંથી કાઢે ગુરુદેવ, ગુપ્ત વસ્તુનું જ્ઞાન આપે ગુરુદેવ. તો એ શબ્દને જોડીને ચાલવાનું છે. હવે પછીનું પદ છે કબીર સાહેબ છે, પણ નાથધર્મમાં કદાચ નથી. ખૂબ સુંદર પદ છે. આમાં જીવનનું એકદમ અંતિમ સત્ય, જેને આપણે સૌ જાણીએ છીએ પણ માનવા પ્રયત્ન નથી કરતા. તો પરમને પહોંચવા માટે, પરમ પાસે તો બધાએ જ જવાનું છે, તો એની તૈયારી આપણે કેવી કરવાની છે? સત્કર્મ રૂપી, એટલે ગુરુદેવનું નામ જપ કરી લેવાના છે, બધું જ કરી લેવાનું છે. અને પરમાત્મા પાસે જતા પહેલાં કેવી જાતના શ્રૃંગાર કરવાના છે આપણે, તો તેનું આબેહૂબ વર્ણન કબીર સાહેબ કરે છે. થોડું અઘરું અને સુંદર પદ છે. જીવનમાં પચાવવું પણ અઘરું છે આ સત્યને, કારણ કે આપણે તો એવું માનીએ કે અમે તો અમર પટો લઈને આવેલા છે, અમે તો પૃથ્વી પર સદાને માટે છીએ. તો એ સમજનો કાપ કાઢતું આ પદ છે. ચાલો સાંભળીએ. રામ કબીર શ્રીંગાર ચતુર શ્રીંગાર
વાપસ ફીર નહીં આના હોગા એ પ્રમાણે આપણે દયા ધર્મ નામ જપના શ્રૃંગાર કરવાના છે. સેડ, વેરી સેડ. આ હું જ્યારે પણ ગાઉં ત્યારે મને બહુ સેડ લાગે, પણ આ જીવનની સચ્ચાઈ છે. હવે પછીનું પદ છે, પરમાત્માને મળતા પહેલા શું કરવાનું છે? તો જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. એ જ્ઞાની હોય અને આપણી અંદર જ્ઞાન આવે તો કેવી રીતના ખબર પડે કે આપણી અંદર જ્ઞાન આવે? આપણો વ્યવહાર, આપણે ગમે તેટલા આચાર વિચાર નામ જોપ આખો દિવસ કર્યા કરીએ, પણ આપણો વ્યવહાર, આપણી હૃદયમાં દયા ધર્મ ના હોય ને આપણો વ્યવહાર સ્વચ્છ અને સારો ના હોય તો એ બરાબર નહીં કહેવાય આપણા માટે. તો જ્ઞાની ભક્ત હોય તે કેવો હોય તેનું અહીંયા કબીર સાહેબ વર્ણન ખૂબ સુંદર રીતે કરે છે કે જ્ઞાની ભક્ત કેવો હોવો જોઈએ અને આપણે આપણી અંદર શું ખૂટે છે, શું પૂરવાનું છે, તો તે આ પદની અંદર આપણને એનો જવાબ મળશે. નાથબ્રહ્મનો પાના નંબર 94 અને પદ નંબર 170.
આપણે ગાઈએ. ભૂલ હોય તો ક્ષમા કરજો. રામ કબીર નાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર એસા ચાહીએ જ્ઞાની કાગર એસા ચાહીએ જૈસે જમીન કા ધૂરા જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો ઇતની ક્ષમા રાખે ઘટ ભીતર ઇતની ક્ષમા રાખે ઘટ ભીતર સો જ્ઞાન કા પૂરા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો દીપક જ્યોત મંદિરમાં રાખે દીપક જ્યોત મંદિરમાં રાખે નિત્ય ગયા અંધિયારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર એસા ચાહીએ જ્ઞાની કાગર એસા ચાહીએ દિન દીપક ઉજિયારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો તુલસી કાગલ એક સરીખા તુલસી કાગલ એક સરીખા કહા છોટા કહા મોટા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો કહે કબીર સુનો ભાઈ સાધુ કહે કબીર સુનો ભાઈ સાધુ રહેણી કાગર મોટા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો જ્ઞાની કાગર ન્યારા સંતો રામ કબીર. અદ્ભુત પદો છે શ્રી કબીર સાહેબના. હવે પછીના જે 3 પદ છે તે આશાબેનના લખેલા છે. આપણે એમાં કબીર સાહેબનો જ મહિમા છે. તો એ ગુરુ વંદના નિમિત્તે ગુરુ ભગવાનના ચરણોમાં અરજ છે. શરૂ કરીએ. રામ કબીર. જેઠ સુદ પૂનમનો
સુદ પૂનમનો આદિન કબીર સાહેબનો પ્રાગટ્ય દિન નમન કરીએ શ્રી ચરણોમાં નમન કરીએ શ્રી ચરણોમાં નમન કરીએ શ્રી ચરણોમાં જેઠ સુદ પૂનમનો આદિન કબીર સાહેબનો પ્રાગટ્ય દિન કમળના પુષ્પ પર પ્રગટ્યા અતિ સુંદર પ્રકાશ સ્વરૂપ અતિ સુંદર પ્રકાશ સ્વરૂપ માનવતાના સ્થાપક માનવતાના સ્થાપક જન જનના હૃદયમાં વસ્યા જન જનના હૃદયમાં વસ્યા જેઠ સુદ પૂનમનો આદિન કબીર સાહેબનો પ્રાગટ્ય દિન વાવી જ્ઞાનની ગંગા કબીર સાહેબે કાશીમાં કબીર સાહેબે કાશીમાં છોડાવી બંદી સંતોની છોડાવી બંદી સંતોની બંદી છોડના કહાવે કબીર બંદી છોડના કહાવે કબીર જેઠ સુદ પૂનમનો આદિન કબીર સાહેબનો પ્રાગટ્ય દિન તત્વાજી જીવાજીની ટેવ પૂર્ણ થઈ આપના ચરણે પૂર્ણ થઈ આપના ચરણે કબીર વડતી ધામ થયું કબીર વડતી ધામ થયું રામ કબીર ભક્ત સમાજ બન્યો રામ કબીર ભક્ત સમાજ બન્યો જેઠ સુદ પૂનમનો આદિન કબીર સાહેબનો પ્રાગટ્ય દિન કબીર સાહેબનો પ્રાગટ્ય દિન રામ કબીર રામ કબીર તીર્થભૂમિ કાશીમાં લહર તળાવ કમળ પત્ર પર પ્રગટ્યા કબીર
નીરુની માએ લીધા ખોળે સ્નેહથી ખોળે સ્નેહથી તીર્થભૂમિ કાશીમાં લહર તળાવ કમળ પત્ર પર પ્રગટ્યા કબીર નીરુની માએ લીધા ખોળે સ્નેહથી ખોળે સ્નેહથી બાળપણથી વાણી અનોખી આભા જ્ઞાનની એમાં છલકાતી બાળપણથી વાણી અનોખી આભા જ્ઞાનની એમાં છલકાતી વેદ ભ્રાંતિ મિટાવે કબીર પટ ખોલે અંતરના સમતા ભરી તીર્થભૂમિ કાશીમાં લહર તળાવ કમળ પત્ર પર પ્રગટ્યા કબીર નીરુની માએ લીધા ખોળે સ્નેહથી ખોળે સ્નેહથી ભરપૂર યોગની શક્તિ ગુરુદેવની ઓળખ બનતી ભરપૂર યોગની શક્તિ ગુરુદેવની ઓળખ બનતી કરુણાનો પ્રવાહ સર્વધર્મ ભાવ ચોરાહે બેસીને કબીર કહે જ્ઞાનને તીર્થભૂમિ કાશીમાં લહર તળાવ કમળ પત્ર પર પ્રગટ્યા કબીર નીરુની માએ લીધા ખોળે સ્નેહથી ખોળે સ્નેહથી ભેદભાવને અવગણીને માનવતાને સદા મહેકાવી ભેદભાવને અવગણીને માનવતાને સદા મહેકાવી શુદ્ધ ભક્તિ સમજાવી એકતાના સંદેશને વહે તો કર્યો તીર્થભૂમિ કાશીમાં લહર તળાવ કમળ પત્ર પર પ્રગટ્યા કબીર નીરુની માએ લીધા ખોળે સ્નેહથી ખોળે સ્નેહથી રામ કબીર રામ કબીર સદગુરુ સાહેબના શ્રી ચરણે નમો શ્રી ચરણે નમો દર્શન દેજો ગુરુ દર્શન દેજો ગુરુ
સદગુરુ સાહેબના શ્રી ચરણે નમો, શ્રી ચરણે નમો. દર્શન દેજો ગુરુ, દર્શન દેજો ગુરુ. મંદિર મંદિર નથી ફરવું, નથી ફરવું. શાંતિ પામું ગુરુ વચનમાં, શાંતિ પામું ગુરુ વચનમાં. સદગુરુ સાહેબના શ્રી ચરણે નમો, શ્રી ચરણે નમો. દર્શન દેજો ગુરુ, દર્શન દેજો ગુરુ. ગુરુ મહિમાને જાણ્યો જ્યારથી, ગુરુ મહિમાને જાણ્યો જ્યારથી. ઉપદેશ ગુરુનો સમજાયો જ્યારે, અભિમાન મારું ઓગળી ગયું, ઓગળી ગયું. શીશ ઝુક્યો ગુરુ ચરણમાં, શીશ ઝુક્યો ગુરુ ચરણમાં. સદગુરુ સાહેબના શ્રી ચરણે નમો, શ્રી ચરણે નમો. દર્શન દેજો ગુરુ, દર્શન દેજો ગુરુ. વિનય વિવેકને સદબુદ્ધિ આપો, વિનય વિવેકને સદબુદ્ધિ આપો. સત્કર્મ કરવા ને શક્તિ આપો. જ્ઞાન અને ભક્તિથી જીવન સજાવો, જીવન સજાવો. શીશ ઝુક્યો ગુરુ ચરણમાં, શીશ ઝુક્યો ગુરુ ચરણમાં. સદગુરુ સાહેબના શ્રી ચરણે નમો, શ્રી ચરણે નમો. દર્શન દેજો ગુરુ, દર્શન દેજો ગુરુ. જીવનની દોર ગુરુ આપના હાથમાં, જીવનની દોર ગુરુ આપના હાથમાં. સત્ય પથે દોરજો જાણી પોતાનો, મનના અંધકારને દૂર કરી દો, દૂર કરી દો. શીશ ઝુક્યો ગુરુ ચરણમાં, શીશ ઝુક્યો ગુરુ ચરણમાં. સદગુરુ સાહેબના શ્રી ચરણે નમો, શ્રી ચરણે નમો. દર્શન દેજો ગુરુ, દર્શન દેજો ગુરુ, દર્શન દેજો ગુરુ. રામ કબીર, રામ કબીર. થેન્ક
થેન્ક યુ સો મચ. સૌને રામ કબીર, અને ખાસ તો કબીર શબ્દ ચોરોત્સવ ગ્રુપ ઓફ સેન એન્ટોનિયો ની સૌ બહેનોએ જે આધ્યાત્મિક વાતાવરણ બહુ જ એક મંગળમય બનાવ્યું. કારણ કે જ્ઞાન આપણને શુષ્ક રાખે. અને સાચી વાત કરું તો જ્ઞાનથી આપણે જ્ઞાનની જરૂર છે, પણ જ્ઞાન આપણે શુષ્ક આપણે કરે, અને ભક્તિભાવ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી ભાવ નહીં જાગે. અને ભક્તિ જેવી વસ્તુ છે કે આપણને જ્ઞાનથી પણ આગળ વધારી અને આપણામાં જે મનુષ્યપણું છે એ બહાર લાવે. નહીં તો જ્ઞાનથી તો ફક્ત આપણા જરા કોલર ઊંચો થઈ જાય, અને કોલર ઊંચો થઈ જાય ને વ્યાખ્યાન કરતા થઈ જઈએ, અને એમ લાગે કે ના હું જાણું. પરંતુ જે આશાબેનના લીડરશિપ નીચે સૌ બહેનોએ સુંદર સુંદર ભજનો ગાયા, તેમાં કેટલી કહ્યું છે કે તમારું વર્તન, વાણી વર્તન કેવું હોવું જોઈએ સંસારમાં. કેટલા બધા જેમની કરલે શ્રૃંગાર ચતુર અલબેલી સાજન કે ઘર જાના હોગા. હવે આપણે તૈયારી કેવી રીતે કરવી? કારણ કે આપણે શું કરીએ કે પ્રવાસે જવાના હોય, ક્રુઝમાં જવાના હોય કે ગમે તે કોઈ પ્રવાસે, તો કેટલી બધી તૈયારી કરીને મહિનાઓ પહેલાની, રાઈટ? પરંતુ જે આપણી પૂર્ણ અંતિમ યાત્રા આપણે પૂર્ણ કરવાના છે, જે 70, 80, 90 ખબર નથી આજે છે, આજે આ છેલ્લો શ્વાસ છે કે કાલે છે, તો એની તૈયારી તો આપણે કરીએ જ નહીં. અને એની તૈયારીનું કોઈ મહત્વ જ નહીં લાગે. તો આજે તમે જે દરેક ભજનોમાં ખાસ તો ગુરુ પૂર્ણિમાના ગુરુ આપણને પ્રકાશ જગાવે છે, આત્માને આપણને હંમેશા ઢંઢોળે છે કે હા તું જીવન પણ જીવ, તૈયારી પણ કર તારી બધે પ્રવાસની કે બધી, પરંતુ જે અંતિમ પ્રવાસ છે એની પણ તું તૈયારી કરતા જાવ એમ. અને તેને માટે આપણે ગુરુને વંદન કરીએ, અને ગુરુ જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. નહીં તો પછી આપણે વાત કરી તેમ ટાગોર સાહેબમાં કે કસ્તુરી કુંડલ બસે તેમ આપણે બધે જ શોધ્યા કરીએ, પરંતુ આપણી અંદર જાગતા નથી. અને ગુરુ આવે અને ઢંઢોળે અને જગાવે, ત્યારે બસ એક જ ભાવ રહી કે તું જ છે, તું જ છે, તું મીન્સ પરમ તત્વ જ છે બધે એમ. અને એ ભાવ જાગે ત્યારે જ, એ ભક્તિથી ભાવ જાગે તો જ તમે પ્રકાશમય જીવન થાય. બાકી મને એવું લાગે કે જ્ઞાનથી એ આવતું નથી. ફક્ત એક બુદ્ધિ શું કરે, સમજી જાય, પરંતુ અનુભવમાં આવતા રહેતું નથી. સમજ તો પડી જાય કારણ કે બુદ્ધિ સ્માર્ટ છે. તો બહુ સુંદર રીતે સૌનો સમાજ આભારી. અને એક વાતાવરણ, કારણ કે ભક્તિમાં જ્યારે ડૂબીએ ત્યારે જે ભાવ ઉત્પન્ન થાય, અને આખું જે તમે જે રાગોમાં ગાય, કારણ કે આમ ઘણી વાર શું કે શબ્દો છે, પણ તમે રાગ અને ભાવ ઉમેરો બહેનોએ, એના થકી જે આપણો કનેક્શન થાય, અને આપણી અંદરના જે ધ્વનિ જે છે એને જે ટચ કરે, વાઇબ્રેશનને, આઈ થિંક તેને લીધે જે તમારે અનુભવી શકાય. કારણ કે એનો કોઈ પેલું એક્સપ્લેનેશન નથી, તમારે અનુભવ જ કરે. તમે બહેનોએ તો કદાચ આટલું બધું ઊંડાણમાં લઈ ગયા તો કેટલો બધો અનુભવ કર્યો હશે એમ કે. અને એને સાતત્ય જાળવા માટે આઈ થિંક આપણે હંમેશા ભક્તિભાવ, અને જે કીધું છે નામ ધજા ફરહાઈ, કેટલી સુંદર રીતે એક આપણા હૃદયમાં એ નામ હંમેશા રહે. તો બહેનો, થેન્ક યુ વેરી મચ, આભારી છે. અને ઓકે આશાબેન, થેન્ક યુ. કોઈ નહીં તો આપણે શાંતિ પાઠથી આજનું સેશન પૂર્ણ કરીએ. ઓકે ગોવિંદભાઈ કેવું છે તો આવો ગોવિંદભાઈ. રામ કવિ કાકા. રામકવિ સૌને આજનું ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુ વંદના. સાન એન્ટોનિયો જે આશાબેનનું ગ્રુપ, 9 બહેનોએ જે આજે ગુરુની વંદના, ગુરુની ભક્તિ
જે કરી અને એમણે જે આખું વાતાવરણ ઊભું કર્યું છે આજનું, વન્ડરફુલ. આપણે જાણે ખૂબ ધ્યાનમાં બેસીએ, ધ્યાન લાગે એટલું સુંદર વાતાવરણ મેં તો પોતે અનુભવ્યું. મને લાગે કે આપણી સમક્ષ ગુરુના જે શબ્દો છે, ધ્વનિ છે, એ આપણને સ્પર્શ કરે છે. પણ એ ક્યારે સ્પર્શ થાય કે જે ગાનારાઓની, જે ભજન ભક્તિ કરે છે, તે લોકો જે આદ્ર ભાવથી, જે ભાવથી ભગવાનને, ગુરુને જે સમર્પણ કરીને પોતાની જે ભાવના રજૂ કરે છે, એ આપણને સાંભળનારને એમાં તરબોળ કરે છે. એમાં આપણને એક સુંદર એક વાતાવરણમાં આપણને લઈ જાય છે. તો ખૂબ સરસ બહેનો, ખૂબ સરસ વાતો કરી. અને સદગુરુ કબીર સાહેબનું એક સાખી છે કે સતગુરુ મિલા જો જાણીએ, જ્ઞાન ઉજાલા હોય, બ્રહ્મ કા ભાંડા તોડે કરી રહે નિરાલા હોય. એટલે આ કબીરની, કબીર સાહેબની આપણી જે આ ભક્તિ છે, એ ભક્તિથી આપણું જ્ઞાન નહીં, આપણને જે ઉજાળો મળે, આપણને જે અંધકારમાંથી આપણને અજવાળામાં લઈ જાય છે, એ બધી આપણને અનુભવ કરાવ્યો. ખૂબ ખૂબ સુંદર. અને સૌને રામ કબીર. આ જ રીતે તમે આગળ વધતા રહો એવી અમારા બ્લેસિંગ. સૌને રામ કબીર. રામ કબીર. ગોવિંદજીએ જે વાત કરી, ખાસ કે તમે એવું વાતાવરણ ઊભું કર્યું બહેનો કે અમને કોઈ અલૌકિક જગતમાં લઈ ગયા. અને અલૌકિક જગતમાં લઈ ગયા એનું કારણ કે અમે અમારા, કારણ કે આપણે જે ડાયલોગ, ઇનર ડાયલોગ હંમેશા ચાલતો હોય ને મનમાં, એને બંધ કરાતો નથી આપણાથી. કારણ કે એટલો સૂક્ષ્મ હોય છે કે એને આપણે કોઈ ચાવી જ નથી કે ચાલો આપણે શટઅપ કરી દઈએ, રાઈટ. પરંતુ વાતાવરણ જે તમે આવું કરો ભક્તિભાવથી, ત્યારે ઓટોમેટિક શટઅપ થઈ જાય. અને એ અનુભવની જ વાત છે. અને એક જે ઓટોમેટિક ડાયલોગ શટઅપ કરી નાખવાનો ને ભક્તિથી આવે, ભજનથી આવે, ત્યારે હું તો કેમ કે આપણને ખરો એનો અનુભવ થાય. નહીં તો પછી ઇનર ડાયલોગ ચાલતો રહે અને આપણે કંઈ કાર્ય કરતા રહે તો પછી એનો કોઈ અનુભવ થતો નથી. હા, ક્રિયાકાંડ થાય, કબીર સાહેબ કહે છે, પણ તું તમે ભક્તિ ઉતરતું, અંદર ઉતરતી નથી, કે ભાવ ઉતરતો નથી, એટલે તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એમ કીધું છે. તો તમને રામ કબીર આપણે શાંતિ પાઠથી પૂર્ણ કરીએ બહેનો. ઘણો ઘણો આભાર કે અમને અલૌકિક દિવ્ય જગતમાં લઈ ગયા, આજે અનુભવ કરાવ્યો. થેન્ક યુ વેરી મચ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ.